નમસ્કાર મિત્રો, આજે આપણે આ વિડીયોમાં મહાશિવરાત્રિનો તહેવાર કેમ ઉજવવામાં આવે છે અને તેની પાછળ કઈ પૌરાણિક કથા રહેલી છે તે જાણીશું. તો ચાલો જોઈએ. અને તમને મારો આ વિડીયો ગમે તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મહાશિવરાત્રિના તહેવારની ઉજવણી પાછળની પૌરાણિક કથા આ પ્રકારની છે. ભગવાને વામન સ્વરૂપ લઈ બલિરાજાને પાતાળમાં મોકલી દીધો. બલિરાજા ભગવાનનો ભક્ત હતો. તેની વિનંતીથી 4 માસ માટે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પાતાળમાં એની પાસે રહેવા લાગ્યા. મહાશિવરાત્રિની રાત્રે ભગવાન શિવ પાતાળમાંથી બહાર આવે છે. તેની યાદમાં આ તહેવાર મહાશિવરાત્રિ તરીકે ઉજવાય છે. આ એક હિન્દુ ધર્મનો ધાર્મિક તહેવાર છે. આ દિવસે શિવાલયોમાં અખંડ ધૂનનો કાર્યક્રમ યોજાય છે. ભગવાન શિવને બીલીપત્રોનો અભિષેક કરવામાં આવે છે. પ્રસાદ રૂપે ભાંગ આપવામાં આવે છે. લોકો ઉપવાસ કરે છે. ગણેશ સ્થળે મેળા પણ ભરાય છે. જૂનાગઢમાં ગિરનારની તળેટીમાં ભવનાથ મહાદેવનો મોટો મેળો ભરાય છે. ગિરનારમાં રહેતા નાથ સંપ્રદાયના સાધુઓ ભવનાથના કુંડમાં સ્નાન કરવા નીચે આવે છે. આ સાધુઓના દુર્લભ દર્શન કરવા લોકમેળો જામે છે. આ તહેવાર સાથે એક દંતકથા પ્રચલિત છે. એક પારધી આખી રાત ભૂખ્યો ને તરસ્યો બીલી વૃક્ષ પર રહીને શિકારની રાહ જુએ છે. વારા ફરતી હરણ, હરણી અને હરણીનું બચ્ચું આવે છે. તે દરેક પારધીને પાછા ફરવાનું વચન આપી ઘેર જાય છે. સવારે 3 પાછા ફરે છે. આખી રાત પારધી તેમની રાહ જોતા બીલીપત્ર તોડીને નીચે ફેંકે છે. નીચે શિવલિંગ હોય છે. તે દિવસે મહાશિવરાત્રિ હોય છે. શિવજી પારધી પર પ્રસન્ન થાય છે. પારધી હરણાઓને જીવતા જવા દે છે. આ દિવસે મંદિરોમાં ભાંગનો પ્રસાદ વહેંચાય છે. ભાંગ પ્રસાદ જેટલી લેવામાં વાંધો નથી, પરંતુ ઘણા લોકો લોટો ભરીને ભાંગ પી જાય છે અને પછી ગેનમાં પડી લવડી કરે છે. આ કૃત્ય યોગ્ય નથી. ભાંગ નશા પ્રેરક વસ્તુ છે.